600 ગ્રામ ખાંડ લીધી છે અને આપણે 1 ગ્લાસ પાણી નાખશું. 1 કિલો ને 400 ગ્રામ સિંગનો ભૂકો છે એટલે થોડુંક વધારે પાણી નાખશું આપણે. હવે આપણે ચાસણીની પ્રોસેસ કરશું. આપણે ચેક કરવાનું છે હવે કે ચાસણી આવી કે નહીં. તો આ રીતે આપણે ચેક કરશું. જો આ એક તાર થાય છે. હા, તો આપણે ચાસણી આવી ગઈ છે. ફ્રેન્ડ્સ, આપણો સિંગ પાક રેડી છે. પણ સિંગ પાકના સ્વાદમાં વધારો કરવા માટે આપણે 2 ચમચી જેટલું ઘી નાખશું. 2-3 ચમચી. રેડી છે કે હજી બનાવવાનું બાકી નથી થોડું? આપણો સિંગ પાક રેડી છે. આપણે હવે થોડી વાર એને ઠંડો થવા દેશું અને પછી એના કાપા કરી અને ખાશું. પણ રેડી છે એવું તે 2 વખત તો કીધું રેડી છે, હજી તો વાર છે. હું પહેલા ખાઈશ. કેવો બન્યો છે સિંગ પાક? તું કહેતી હતી ને ક્યારનો રેડી થઈ ગયો પણ હવે રેડી થઈ ગયો. જો સરસ બન્યો. કેવો છે? સરસ.